નમસ્કાર મારા સનાતની પરિવાર આધ્યાત્મની દુનિયામાં આપ સર્વેનું ખૂબ ખૂબ સ્વાગત છે। મિત્રો, જન્માષ્ટમીનો તહેવાર આપણે ખૂબ જ ધામધૂમથી બધાએ મનાવ્યો હશે અને મિત્રો બધાને જન્માષ્ટમીની, ગોકુલ અષ્ટમીની અને નંદ ઉત્સવની ખૂબ ખૂબ શુભકામના। સાથે જ મિત્રો, આ શુભ અવસર પર હું તમારી સમક્ષ એ સુંદર વ્લોગ આપું છું અને એ છે ગોકુળ, મથુરા, વૃંદાવન। તો મિત્રો, શુભ કાર્યમાં દેરી શા માટે? તો મિત્રો આવો આપણે જાણીએ અને યાત્રા કરીએ સાથે ગોકુળ, મથુરા, વૃંદાવનની। કેમ કે આ યાત્રા જે છે એ ખૂબ ભાગ્યથી મળે છે મિત્રો, બધાને નથી મળતી। જ્યારે કાન્હાજીની કૃપા હોય છે ને ત્યારે જ આપણને યાત્રાનો મોકો મળે છે। તો મિત્રો, આ જ મોકો મને જે મળ્યો છે એ જ હું ખુશી આપની સાથે શેર કરવા માંગુ છું। તો મિત્રો આવો આપણે જાણીએ। પણ હા, એક રિક્વેસ્ટ જરૂર છે કે તમે જો સ્પિરિચ્યુઅલ વર્લ્ડ આધ્યાત્મિક ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો, સાથે સાથે બેલ આઇકનને પ્રેસ કરવાનું પણ બિલકુલ ના ભૂલતા। અને હા, વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર પણ કરી દો। મિત્રો આવો આપણે જાણીએ આગળ। આ યાત્રા જે છે એ અમારે એક યાદગાર મેમરી છે અને એના માટે જન્માષ્ટમીના દિવસે તો મિત્રો આપણે ઘરે જે લાલાને બિરાજમાન કરેલા છે એમના સાથે જ જન્માષ્ટમી ઉજવવાની હતી। એટલા માટે અમે પૂર્વ જ જન્માષ્ટમીના પહેલાં જ દર્શન કર્યા અને એનો લાભ લીધો અને જે મેં લાભ લીધો છે એ જ હું આપને સમક્ષ હું બતાવું છું। તો મિત્રો, સૌથી પહેલાં મથુરા જંકશન પર ઉતરવાનું હોય છે અને મથુરાથી વૃંદાવનની અમે એ રિક્ષા કરી અને અમારા ગંતવ્ય સ્થાન પર અમે પહોંચી અને ત્યાં જલ્દથી જલ્દ અમારે બાંકે બિહારીના દર્શન કરવાતા। તો નાહી ધોઈ ફ્રેશ થઈ અને અમે ત્યાં માહોલ જોવા માટે ગયા કે ત્યાંનો માહોલ કેવો છે, કઈ જગ્યા પર છે। પણ અમે ગયા ત્યારે લાઈન નહોતી, તો ખૂબ સરસ રીતે અમને દર્શન થયા સૌથી પહેલાં। કેમ કે બાંકે બિહારીના દર્શન જ સૌથી પહેલાં કરવા અને ત્યાર પછી બીજી યાત્રાઓ શરૂ કરવી એ અમારું ઉદ્દેશ્ય હતું। તો એના માટે સૌ પ્રથમ બાંકે બિહારીના દર્શન કર્યા, ત્યાર પછી ભોજન કર્યા પછી અમે ગયા પ્રેમાનંદ આશ્રમ। અમે જ્યાં રોકાણા હતા ત્યાંથી ખૂબ જ નજીક છે પ્રેમાનંદ આશ્રમ, તો અમે ત્યાં પણ ગયા, પરંતુ ત્યાં આગળ ડાયરેક્ટ એન્ટ્રી નથી મળતી। એના માટે બીજા દિવસ માટેનો સમય લેવો પડે છે અને અમારી પાસે ફક્ત 3 દિવસ હતા અને 3 દિવસ યાત્રા અમારે પૂરી કરવાની હતી। તો એટલા માટે અમે પાછા આવ્યા અને સાંજે અમે એ શાસ્ત્રીજી જે વૃંદાવનના જ હતા એની સાથે અમારે યાત્રા કરવાની હતી। એમની સાથે સૌ પ્રથમ અમે બાંકે બિહારીના દર્શન કર્યા। બાંકે બિહારીજીના એટલા સુંદર દર્શન થયા અને જોતા જ મનને સંતોષ ન થાય, એમ જ થાય કે આપણે બસ જોતા જ કરીએ। તો મિત્રો, આ દર્શન ખૂબ સરસ થયા। ત્યાર પછી અમે ગયા રાધારમણ મંદિર, ત્યાર પછી મા યમુનાજીના દર્શન કર્યા। ત્યાં આગળ ફૂલ અને દીવા છે એ રેડીમેડ મળે છે અને એની કિંમત ખૂબ જ ઓછી હોય છે। 10 રૂપિયાનું એક બાઉલ મળે છે જે આપણે માતા યમુનામાં આપણે અર્પણ કરવાનું હોય છે અને આ રીતે અમે દર્શન કર્યા। ત્યાર પછી બીજા દિવસની શરૂઆતમાં અમે સૌ પ્રથમ પરિક્રમા, વૃંદાવન પરિક્રમાનું પણ ગોવર્ધન પરિક્રમા જેટલું જ મહત્ત્વ છે। વૃંદાવન પરિક્રમા 2-2.5 કલાકની છે। જો સ્પીડથી ચાલીએ તો 2 કલાકમાં અને થોડો ધીમે ચાલીએ તો 2.5 કલાકમાં પૂર્ણ થાય છે, પરંતુ અમને 3 કલાક લાગ્યા। એનું કારણ એ હતું કે રસ્તામાં જેટલી પણ દુકાનો આવતી હતી ત્યાંથી અમારે ખરીદી કરવી હતી। તુલસીની માળા, દુપટ્ટા, જભા ખરીદી કરી। આવી રીતે આ બધું કરતાં અમે પરિક્રમા પૂરી કરી અને પછી અમે નીકળી ગયા બરસાના નંદગાંવ ગોવર્ધન પરિક્રમા માટે। તો સીધા અમે ગયા બરસાના, જ્યાં આગળ માતા રાધારાની લાડલીજીનું મંદિર ખૂબ જ સુંદર છે અને ત્યાંના દર્શન પણ ખૂબ જ સરસ રીતે થઈ ગયા। માતાના દર્શન એટલા સુંદર થયા કે મિત્રો એની અનુભૂતિ છે એ જ કાફી છે અને શબ્દોમાં બતાવવું ઘણું જ મુશ્કેલ છે। ત્યાંથી માતા રાધારાણીના દર્શન કર્યા પછી અમે ગયા નંદગાંવમાં, જ્યાં નંદ બાબાનું ઘર છે અને ખૂબ વિશાળ જગ્યા છે।
ત્યાં દર્શન કર્યા પછી અમે ગયા પ્રેમ સરોવર. પ્રેમ સરોવરમાં કહેવાય છે કે રાધા અને કૃષ્ણજીનું સૌ પ્રથમ મિલન ત્યાં આગળ થયું હતું અને એની ખૂબ જ સુંદર સ્ટોરી પણ છે કે જે ત્યાંના પૂજારીના નાના એવા બાળક છે એને અમને ત્યાંની કથા સંભળાવી અને એ ખૂબ જ સરસ છે મિત્રો. ત્યાર પછી અમે પહોંચ્યા ગોવર્ધન પરિક્રમા. ગોવર્ધન પરિક્રમા માટે અમે ઈ-રિક્ષા જ કરી હતી કેમ કે ફક્ત 3 દિવસનો સમય હતો અને એમાંથી 1 દિવસનો સમય નીકળી ગયો. આજે બીજો દિવસ અને બીજા દિવસે આ બધી જ મંદિરોના દર્શન કર્યા પછી રાધા રાણીના દર્શન કર્યા, નંદ બાબાના ઘરના દર્શન કર્યા અને ત્યાર પછી અમે ગોવર્ધન પરિક્રમા માટે રિક્ષા જ અમે વધારે સુલભ હતી એટલા માટે અમે રિક્ષામાં પરિક્રમા કરી. કેમ કે મિત્રો ચાલીને અગર આપણે પરિક્રમા કરીએ છીએ તો એમાં 7 થી 8 કલાક લાગે છે, જે અમારી પાસે એટલો સમય નહોતો. તો રિક્ષામાં પણ બહુ સરસ રીતે દર્શન થયા. રસ્તામાં મંદિરો આવતા ગયા, ત્યાં પણ વચ્ચે દર્શન કરતા ગયા અમે. ત્રિપુરાનું મંદિર આવ્યું, પ્રાચીન ગોવર્ધન મંદિર આવ્યું, ખૂબ જ પ્રાચીન છે. ત્યાં માનસી ગંગા, ત્યાં પણ દર્શન કર્યા અને લાભ લીધો. ત્યાર પછી જતીપુરામાં દર્શન કર્યા જ્યાં આગળ ગોવર્ધનજીનો શૃંગાર ચાલુ હતો અને એ દર્શન પણ ખૂબ જ સરસ અને આનંદથી થઈ ગયા. ભીડભાડ વગર બધી જ જગ્યાએ અમને સરસ દર્શન થયા. એનું કારણ હતું કે અમે જન્માષ્ટમીના 3 દિવસ પૂર્વ ગયા હતા એટલા માટે દર્શન ખૂબ સરસ થયા. અને ત્યાર પછી ગોવર્ધન પરિક્રમા કરી. બોલે ગોવર્ધન નાથ કી જય. ત્યાર પછી ત્રીજા દિવસે અમારે નિધિવન જવાનું હતું જે વૃંદાવનમાં જ આવેલું છે અને વૃંદાવનમાં આ નિધિવનના દર્શન એક લાવો છે મિત્રો. આ દર્શનની અનુભૂતિ અદ્ભુત છે કે જેને શબ્દોમાં વર્ણવી ન શકાય. આ નિધિવનમાં 1108 ઝાડ છે અને આ ઝાડ કોઈ સામાન્ય ઝાડ નથી પરંતુ એ સાક્ષાત ગોપીઓ છે અને રાત્રિના આજે પણ ત્યાં રાસ રચાય છે અને એના માટે જ રાત્રે કોઈ ત્યાં રોકાઈ શકતું નથી અને રોકાય છે અગર તો એનો ફળ એને ભોગવવું પડે છે. એટલા માટે આ નિધિવનની અનુભૂતિ ખૂબ જ અદ્ભુત રહી, ખૂબ જ સુંદર રહી. ત્યાંનો માહોલ એકદમ અલગ જ હતો. મિત્રો આપ વિડીયો જોઈ અને એના દર્શન કરો અને એનો લાભ લ્યો. સાથે સાથે યાત્રાનું ફળ તો અવશ્ય પ્રાપ્ત થશે જ. ત્યાર પછી મિત્રો અમારે કૃષ્ણ જન્મભૂમિ મથુરા જવાનું બાકી હતું તો અમે ત્યાંથી રિક્ષા કરી લીધી અને બપોરથી રિક્ષા કરી લીધી હતી સામાન લઈ અને વૃંદાવનથી અમે નીકળી ગયા અને સીધા ગયા મથુરા કૃષ્ણ જન્મભૂમિ. ત્યાં ફોન અંદર નથી લઈ જવા દેતા એના માટે બહારથી જ દર્શન આપ કરી શકો છો, પરંતુ અંદર જે દર્શન થયા એ ખૂબ જ સુંદર થયા કેમ કે ખૂબ વિશાળ જગ્યા છે અને અહીંયા આગળ એવું નથી કે આપણે લાંબી લાઈનને ખૂબ ઇંતજાર પછી આપણને ભગવાન સન્મુખ 5 મિનિટ પણ ઊભા ન રહેવા દે એવું નથી મિત્રો. અહીંયા આરામથી તમે દર્શન કરી શકો છો, ત્યાં કોઈ રોકટોક નથી અને ખૂબ સરસ રીતે અમે દર્શન કર્યા. ત્યાર પછી અમે ગયા ગર્ભગૃહમાં જ્યાં આગળ પ્રભુ શ્રી કૃષ્ણએ અવતાર ધારણ કર્યો હતો અને એ ગર્ભગૃહ છે એ જોવા જેવો છે કેમ કે ઓરિજિનલ જે છે એ ત્યાં આગળ ફીલ આવે છે કે એ સમયે કેટલી નાની એવી જગ્યા હતી અને ત્યાં ભગવાને વસુદેવ અને માતા દેવકીની સન્મુખ પ્રગટ થયા અને દર્શન લીધા અને ત્યાર પછી બાળ સ્વરૂપ લીધું અને ત્યાંથી ગયા યમુના પાર કરીને વસુદેવજી ગયા છે ગોકુલમાં. તો અમે ત્યાંથી કૃષ્ણ જન્મભૂમિના દર્શન કર્યા બાદ અમે ગયા ગોકુલ અને અમને એવું બતાવ્યું કે એ જે યમુના નદી છે એ પાર કરી અને ત્યાં ગોકુળ ગયા છે. બીજા દિવસે ત્યાં નંદ ઘેરા નંદ ભયો થાય છે. તો મિત્રો દર્શન કરો ગોકુળમાં જ્યાં આગળ ભગવાન શ્રી કૃષ્ણનું બાળપણ વીત્યું હતું. અને ત્યાર પછી અમારે એક રાત મથુરામાં હોલ્ટ કરવાનો હતો, રોકાવાનું હતું કેમ કે બીજા દિવસની વહેલી સવારની અમારી ટ્રેન હતી. તો આ રીતે અમે સંપૂર્ણ દર્શન કર્યા અને એ દર્શનનો લાભ તમે બધા પણ સુંદર રીતે લઈ અને પ્રભુ કૃષ્ણની કૃપા પ્રાપ્ત કરી શકો છો કેમ કે કૃષ્ણ છે એ ખૂબ જ દયાળુ છે. થોડો બી પ્રેમ કરીએ છીએ તો કૃષ્ણ ભગવાન આપણી બધી જ સમસ્યાઓને હલ કરી દે છે, બધા પ્રશ્નોનું સમાધાન કરી આપે છે. તો આ છે કૃષ્ણની મહિમા. મિત્રો
બધા મોટા મંદિરોમાં નંદકેરા નંદભાઈઓ જે કરીએ છીએ એ આપણે બીજે દિવસે કરીએ છીએ, કેમ કે નંદના ઘરે તો બીજા દિવસે થાય છે નંદોત્સવ. સાથે જ મિત્રો બધાને જન્માષ્ટમીની ખૂબ ખૂબ શુભકામનાઓ. સાથે સાથે મળીએ આવતીકાલે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ભારત માતાની જય.